ધોરણ 2 વિષય ગુજરાતી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 2માં વિષય ગુજરાતીનો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ. આજે આપણે ગુજરાતીમાં એકમ 6 પર્વતનો મુરબ્બો વિશે સમજ મેળવીશું. પાઠનું નામ છે પર્વતનો મુરબ્બો. એમાં આજે આપણે અમૃત કાકાના પર્વત વિશે સમજ મેળવીશું. અમૃત કાકાનો પર્વત. તો ચાલો જોઈએ. અમૃત કાકાનો પર્વત. પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. શકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી. બટાકા, રીંગણ, કોબીજ, ફુલેવર, કોરું, દૂધી. નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબહેન કપડાની લારીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. બાજુમાં મુકેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા. હવે અહીં પાઠનું નામ શું છે? અમૃત કાકાનો પર્વત. અહીં બજારની વાત કરવામાં આવેલી છે. આપણે બજારમાં જઈએ છીએ ત્યારે કેવી વસ્તુઓ મળે છે તે જોવા મળે છે. અહીં પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. બજાર ક્યાં આવેલું છે? પૃથ્વીપુરમાં. ક્યાં આવેલું છે? પૃથ્વીપુરમાં. પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. હવે આપણે બજારમાં જઈએ તો બજારમાં તો ભીડ જ હોય ને. તો અહીં પૃથ્વીપુરના બજારમાં પણ ખૂબ જ ભીડ હતી. ઘણા બધા લોકો શોપિંગ કરવા માટે આવ્યા હતા, ખરીદી કરવા માટે. આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. આર્યન શું કરે છે? પોતાના મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારે છે. શકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી. હવે શાકભાજીવાળાનું નામ છે શકરાભાઈ. શાકભાજીવાળાનું નામ શું છે? શકરાભાઈ. શકરાભાઈ શાકભાજી વેચે છે. હવે તે તેમની લારી લઈને ધીરે ધીરે આગળ જાય છે. એમની શાકભાજીમાં બટાકા, રીંગણ, કોબીજ, ફુલેવર, કોળું, દૂધી વગેરે શાકભાજી જોવા મળે છે. અને શકરાભાઈ પણ બૂમ પાડે છે. બટાકા આવે, રીંગણ, કોબીજ, ફુલેવર, કોળું, દૂધી આવે એવી બૂમ પાડે છે. નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબહેન કપડાની લારીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. હવે બાજુમાં પ્રકાશભાઈ અને દર્શનાબહેન એમની છોકરી એટલે કે તૃપ્તિ માટે કપડાં ખરીદે છે. બાજુમાં મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા. હવે મૃગેશભાઈ શું કરે છે? બ્રશ, કાંસકો અને તેલ ખરીદવા આવ્યા હતા બજારમાં. આમ પૃથ્વીપુરના બજારમાં શું હતી? ખૂબ જ ભીડ હતી. આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. શકરાભાઈ શાકભાજીની લારી લઈને ફરતા હતા. એમની લારીમાં બટાકા, રીંગણ, કોબીજ, ફુલેવર, કોરું અને દૂધી જેવી શાકભાજી છે. પ્રકાશભાઈ અને દર્શનાબહેન તૃપ્તિ માટે કપડાં ખરીદે છે. જ્યારે મૃગેશભાઈ બ્રશ, કાંસકો અને તેલ ખરીદીને થેલીમાં મૂકતા હતા. હર્ષદભાઈ તેમની કીચુક કીચુક અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રેન કરતા જતા હતા. હવે હર્ષદભાઈ દૂધ વેચે છે. તે શું કરે છે? તેમની સાયકલ પર બેસીને દૂધના કેન લઈને ટ્રેન કરતા જાય છે. આમ હર્ષદભાઈ દૂધવાળા છે. પાર્થેશભાઈ, પ્રેમીલાબહેન અને હર્ષવર્ધનના બહારથી સ્કૂટર દબાઈ ગયું હતું. શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા. હવે પાર્થેશભાઈ, પ્રેમીલાબહેન અને હર્ષવર્ધન સ્કૂટર પર બેસીને બજારમાં આવે છે અને તેમના બહારથી સ્કૂટર દબાઈ ગયું હતું. અને શ્રીધરભાઈ બજારની વચ્ચે ઊભા રહીને ફુગ્ગા વેચે છે. ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોરું જ હોય. હવે ચંદ્રકાંતભાઈ શું વેચે છે? ચા વેચે છે. તેથી લોકો એમની લારી પર હંમેશા જોવા જ મળે. આમ ચંદ્રકાંત ચાવાળા. ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો. અમૃત કાકા પાસે શું છે? બળદ છે. અમૃત કાકા બળદ લઈને બજારમાં આવે છે. તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત. હવે બળદનું શરીર કેવું છે? ખૂબ જ મોટું ડુંગર જેવું છે. તેથી અમૃત કાકાએ બળદનું નામ પાડેલું હતું પર્વત. જેવું એનું નામ તેવું એનું કામ. એનું જેવું નામ છે તેવું જ એનું કામ. હંમેશા એ તોફાન મસ્તી જ કરતો રહે છે બળદ. કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ તો દોડ્યો બજારમાં. એ જાય. હવે પર્વતે શું કર્યું? અમૃત કાકાના હાથમાંથી દોરડું છીનવી લીધું અને સીધો બજારમાં ભાગ્યો.
અને બજારમાં ભાગ્યો તો તમને ખબર, બળદ બજારમાં ઘૂસી જાય તો શું થાય? બજાર બળદમાં ઘૂસ્યો તો બજારમાં ભાગદોડ મચી જાય, કોઈ પડી જાય છે, આવું થાય. તો અહીં આપણે અમૃત કાકાના પર્વત વિશે વાત જોઈ. અહીં હર્ષદભાઈ દૂધવાળા છે, શ્રીધરભાઈ ફુગ્ગાવાળા, ચંદ્રકાંતભાઈ ચાવાળા, સખરાભાઈ શાકભાજીવાળા. પછી આર્યન બજારનો વિડીયો ઉતારે છે. નીચેની વિગતો કોને લાગુ પડે છે? શાકભાજીની લારી કોની છે? શકરાભાઈની. શાકભાજીની લારી શકરાભાઈ. બ્રશ કાસ્કો તેલ કોણ ખરીદે છે? મૃગેશભાઈ. બ્રશ કાસ્કો તેલ મૃગેશભાઈ. મોબાઈલમાં બજારનો વિડીયો કોણ ઉતારે છે? આર્યન. મોબાઈલમાં બજારનો વિડીયો આર્યન. ચાની દુકાન ચંદ્રકાંતભાઈ. ચાની દુકાન ચંદ્રકાંતભાઈ. જેવું એનું નામ તેવું કામ પર્વત. આ વાક્ય કોના માટે કહ્યું છે? પર્વત બળદ માટે. શાકભાજીની લારી શકરાભાઈ. બ્રશ કાસ્કો તેલ મૃગેશભાઈ. મોબાઈલમાં બજારનો વિડીયો આર્યન. ચાની દુકાન ચંદ્રકાંતભાઈ. જેવું એનું નામ તેવું એનું કામ પર્વત બળદ. શબ્દો ગોઠવી વાક્ય ફરી લખો. અહીં આપેલા શબ્દો આગળ પાછળ છે, તો શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને આપણે વાક્ય બનાવીશું. બજારનો વિડીયો આર્યન ઉતારતો હતો. આર્યન વાક્ય બનશે, આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો. લઈને જતા હતા શાકભાજીની લારી શકરાભાઈ. વાક્ય બનશે, શકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા. તેના માટે કપડાં તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા. તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા. દૂધ વેચવા હર્ષદભાઈ નીકળ્યા હતા. હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા. 5. પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા. અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા. આમ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી આપણે વાક્ય બનાવ્યા. ચિત્ર અને ફકરાના આધારે અમને ઓળખી કાઢો. મારી પાસે 2 પૈડાવાળું વાહન છે. હર્ષદભાઈ. 2. હું મારા મમ્મી પપ્પા સાથે છું. કોણ આવે છે એના મમ્મી પપ્પા સાથે? તૃપ્તિ બહેન. 3. મારે 4 પગ છે. બળદ પર્વત. હું ગુસ્સામાં છું. અમૃત કાકા. હું ગભરાઈ ગયો છું. શકરાભાઈ. હું ચિંતામાં છું. શ્રીધરભાઈ ફુગ્ગાવાળા. મને હસવું આવે છે. દુકાનદાર. મારી ચાની દુકાન છે. ચંદ્રકાંતભાઈ. મારા હાથમાં મોબાઈલ છે. આર્યન. 10 નંબર. તમે પૃથ્વીપુરના બજારમાં જાઓ તો શું શું ખરીદો? અમે પૃથ્વીપુરના બજારમાં જઈએ તો કપડાં, ખાદ, ચીજવસ્તુ વગેરે ખરીદી કરીએ. આભાર.